ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે લુઈસ બિનનું નિરૂપણની વાત કરી હતી અને છેલ્લું લુઈસ બિનનું નિરૂપણ મેં તમને H2SO4નું સમજાવ્યું. સ્ટેપ બાય સ્ટેપ આપણે આવી રીતે કામ કર્યું કે H2SO4નું લુઈસ બિનનું નિરૂપણ કરવું હોય તો સલ્ફરને આપણે કેન્દ્રીય અથવા તો મધ્યસ્થ પરમાણુ સમજીએ છીએ કે જેની પાસે સૌથી ઓછા પરમાણુ હોય જે તત્વના એને આપણે કેન્દ્રીય પરમાણુ કહીએ છીએ. તો સલ્ફરને આપણે કેન્દ્રીય પરમાણુ કીધો છે અને બે OH કોમન છે. જેટલા ઓક્સિજન અને હાઇડ્રોજન કોમન હોય એટલા હાઇડ્રોક્સી સમૂહ OH એની આજુબાજુ સિંગલ બોન્ડથી જોડી દેવાના અને બે ઓક્સિજન બાકી છે તો આ બે ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડ્યા. આવું એક બેઝિક સ્ટ્રક્ચર એનું તૈયાર કરીએ છીએ. ત્યાર પછી કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરી હતી, કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હાઇડ્રોજનના 2, સલ્ફરના 6 અને એક ઓક્સિજનના 6 એટલે 4 ઓક્સિજનના 24. એમ કરીને કુલ 32 ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. પછી બંધન ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી હતી. તો 1, 2, 3, 4, 5 અને 6 બંધ એટલે 6 × 12 બંધન ઇલેક્ટ્રોન કીધા. ત્યાર પછી અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી હતી. તો 32માંથી 12 માઇનસ કર્યા એટલે 20 અબંધકારક ઇલેક્ટ્રોન આવ્યા. અને અબંધકારક ઇલેક્ટ્રોનને આપણે એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીએ કે જેથી બધાનું અષ્ટક પૂર્ણ થાય. તો એવી રીતે આપણે ગોઠવ્યા હતા. અને જો આવી રીતે ગોઠવણી કરીએ તો બધાનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે. હાઇડ્રોજનમાં નિયમ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન જોઈએ, 2 ઇલેક્ટ્રોન છે. તો આને પણ આપણે H2SO4નું સ્થાયી અથવા તો બધું અષ્ટક પૂર્ણ થાય એવું લુઈસ બિનનું નિરૂપણ ગણી શકીએ. પણ કેમ H2SO4નું આ બંધારણ કરતા સલ્ફર અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડવાળા બંધારણની સ્થિરતા વધારે છે એ તમને સમજાવું છું. તો નિયમ પ્રમાણે જ્યારે લુઈસ બિનનું નિરૂપણ કરીએ છીએ ત્યારે સાથે સાથે આપણે એ વાતનો પણ ખ્યાલ રાખીએ છીએ કે જે કેન્દ્રીય અથવા તો મધ્યસ્થ પરમાણુ છે એની મહત્તમ સંયોજકતા સંયોજાવી જોઈએ. કેન્દ્રીય પરમાણુની મહત્તમ સંયોજકતા સંતૃપ્ત થાય એવો પ્રયત્ન હોવો જોઈએ. પછી ભલે કેન્દ્રીય પરમાણુમાં અષ્ટક પૂર્ણ ના થતું હોય અથવા તો અષ્ટક પૂર્ણ ના થાય અથવા તો 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય. અષ્ટક પૂર્ણ થવું એ સેકન્ડરી વસ્તુ છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી જેટલી અગત્યતા એની મહત્તમ સંયોજકતા સંતોષાવાની છે. તો સલ્ફરની તમે યાદ રાખો છો, ઓક્સિજનની મહત્તમ સંયોજકતા 2 છે. ઓક્સિજન મોટે ભાગે 2 બંધ બનાવવાનો પ્રયત્ન કરે. કાર્બન અને સિલિકોનની મહત્તમ સંયોજકતા 4 છે. નાઇટ્રોજનની પણ 4 છે. ફોસ્ફરસની મહત્તમ સંયોજકતા 5 હોય અને સલ્ફરની 6 છે. તો અહીંયા સલ્ફરની જો 6 સંયોજકતા સંતૃપ્ત કરવી હોય તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન જૂથમાં અહીંયા દ્વિબંધથી જોડાઈ જાય છે અને એ એક ઇલેક્ટ્રોન જૂથમાં અહીંયાથી જતો રહે અને અહીંયા દ્વિબંધ બનાવે. હવે જુઓ, આ જે બંધારણ આવ્યું એમાં પણ બધાનું અષ્ટક તો પૂર્ણ થયું જ છે. આ ઓક્સિજન પાસે પણ 2, 4, 6 અને 8 ઇલેક્ટ્રોન છે. આ ઓક્સિજન પાસે પણ 2, 4, એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન. તો 2 બંધ એટલે 4 અને 6, સોરી 2, 4, 6 અને 8 ઇલેક્ટ્રોન. આનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. આની પાસે પણ 2, 4, 6 અને 8 ઇલેક્ટ્રોન. સલ્ફરની ફર્સ્ટ પ્રાયોરિટી એની સંયોજકતા 6 હોય એવી હોય. તો 1, 2, 3, 4, 5 અને 6 સંયોજકતા પૂરી થઈ. પછી ભલે એની આઉટર મોસ્ટ એટલે એની બાહ્યતમ કક્ષામાં 12 ઇલેક્ટ્રોન છે, 2, 4, 6, 8, 10 અને 12. પણ આ એનું વધારે સ્થાયી લુઈસ બિનનું નિરૂપણ છે. આને વધારે સ્થાયી કહેવા માટે બીજું પણ એક કારણ છે. એના માટે તમે એનો ફોર્મલ ચાર્જ ગણો છો. ફોર્મલ ચાર્જ અથવા એને નિયમનિષ્ઠ ભાર કહીએ છીએ. અને નિયમ એવું કહે છે કે જેનો નિયમનિષ્ઠ ભાર ફોર્મલ ચાર્જ FC ઓછો હોય એ રચનાની સ્થિરતા
વધારે. આ બંધારણમાં પણ હું સલ્ફરનો ફોર્મલ ચાર્જ ગણી જોઉં, અને જે એના પહેલાનું આવું બંધારણ મેં દોર્યું હતું એમાં પણ હું સલ્ફરનો ફોર્મલ ચાર્જ ગણી જોઉં, અને બેમાંથી જેમાં ફોર્મલ ચાર્જ ઓછો હોય એ વધારે સ્થાયી કહેવાય. અહીંયા હું જ્યારે સલ્ફરનો ફોર્મલ ચાર્જ ગણું તો ફોર્મલ ચાર્જ શોધવાનું સૂત્ર આપણે લુઈસ બિંદુ નિરૂપણ હું જ્યારે સમજાવતી હતી ત્યારે મેં તમને સમજાવ્યું. ફોર્મલ ચાર્જ શોધવાનું આપણી પાસે સૂત્ર છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ફોર્મલ ચાર્જ શોધવાનું સૂત્ર છે. હવે આ બંધારણમાં જો હું સલ્ફરનો ફોર્મલ ચાર્જ શોધું તો સલ્ફરની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. સલ્ફર 16મા સમૂહનું તત્વ છે એટલે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 આવે એટલે એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન માઇનસ આ જે સ્ટ્રક્ચર છે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? એક પણ નહીં, બધા બંધન ઇલેક્ટ્રોન છે તો 0 માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન તો એની આજુબાજુ 4 બંધ છે તો 8 એના બંધકારક ઇલેક્ટ્રોન તો 6 - 4 એટલે એનો ફોર્મલ ચાર્જ +2 કહેવાય. આ પ્રકારના બંધારણમાં સલ્ફરનો ફોર્મલ ચાર્જ 2 છે અને આમાં ફોર્મલ ચાર્જ શોધવું સલ્ફરનો તો સલ્ફરના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 6 માઇનસ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન એક પણ નથી 0 માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક કેટલા? 2 4 6 8 10 અને 12 બંધકારક તો અહીંયા ફોર્મલ ચાર્જ એનો 0 થયો. અને જેમાં ફોર્મલ ચાર્જ ઓછો હોય એ વધારે સ્થાયી બંધારણ કહેવાય. એટલે આપણે H2SO4 નું બંધારણ આવું બંધારણ દોરીએ છીએ નહીં કે સિંગલ બોન્ડ વાળું. આ H2SO4 નું સ્થાયી લુઈસ બિંદુ નિરૂપણ છે. નિયમનિષ્ઠ ભારની વાત આગળ આપણે કરીએ તો ફોર્મલ ચાર્જ એટલે તમને ખબર છે નિયમનિષ્ઠ ભારનું સૂત્ર આપણે મૂક્યું કે મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ધારો કે ઓઝોનની 3 ઓક્સિજન છે, ઓઝોન પાસે 3 ઓક્સિજન છે, O3 એને ઓઝોન કહેવાય. તો એનું આપણે લુઈસ બિંદુ નિરૂપણ કરવું હોય તો આપણે કેવી રીતે કરીએ? તો કુલ ઓઝોનમાં ઇલેક્ટ્રોન કેટલા? O3 માં 3 × 6 એટલે 18 ઇલેક્ટ્રોન. ગમે તે એકને કેન્દ્રીય પરમાણુ લઈ લઉં તો એક સિંગલ બોન્ડથી આને જોડી દીધો. એમાં બંધન ઇલેક્ટ્રોન કેટલા? તો 2 બંધ છે એટલે 2 × 2 એટલે 4 બંધન ઇલેક્ટ્રોન કહેવાય. અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? તો 18 માંથી 4 માઇનસ કર્યા તો 14 અબંધકારક ઇલેક્ટ્રોન. અને હવે પ્રયત્ન એવો કરું કે 14 ઇલેક્ટ્રોનને હું એવી રીતે ગોઠવી દઉં કે બધા ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય. તો 12 ને 2 14 આવી રીતે ગોઠવવા પડે. પણ એ સંજોગોમાં આ 2 ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે પણ આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ ના થયું. તો એક ઓપ્શન એવો છે કે અહીંયાથી 2 ઇલેક્ટ્રોન કાઢી અને અહીંયા દ્વિબંધ મૂકી દીધો તો 3 ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો આને આપણે ઓઝોનનું સ્થાયી લુઈસ બિંદુ નિરૂપણ કરીએ છીએ. એમાં મારે આને ધારો કે આ ઓક્સિજનને હું O1 કહું, આ ઓક્સિજનને હું O2 કહું અને આ ઓક્સિજનને હું O3 કહું અને મારે O1 નો ફોર્મલ ચાર્જ શોધવો હોય તો ફોર્મલ ચાર્જ નિયમ પ્રમાણે આપણે કેવી રીતે શોધીએ કે આ O1 છે, આનો ફોર્મલ ચાર્જ મારે શોધવાનો છે. તો મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઇનસ આની પાસે અબંધકારક કેટલા છે? 2 માઇનસ 1/2 ઇન્ટુ બંધ કેટલા છે એને કેટલા બંધ બનાવે? 1 2 ને 3 તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 3 દુ 6 તો અહીંયા 6 - 2 - 3 એટલે +1 એનો ફોર્મલ ચાર્જ કહેવાય. આ આપણે ગણતરી કરી.
ગોલા મેથડથી પણ ફોર્મલ ચાર્જ શોધાય. ગોલા મેથડ એટલે તમે આવી રીતે ગણતરી કરી શકો કે આની બાહ્યતમ કક્ષામાં ખરેખર 6 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ છે કેટલા? 1 2, આનો પોતાનો 1 3 4 અને 5. 6 ને બદલે 5 છે, 1 ઇલેક્ટ્રોન ઓછો છે એટલે +1 એનો ફોર્મલ ચાર્જ કહેવાય. વગર સૂત્ર એ પણ તમે આવી રીતે ફોર્મલ ચાર્જ ગણી શકો. ધારો કે મારે બીજો જે ઓક્સિજન છે O2 એનો ફોર્મલ ચાર્જ શોધવો છે, તો કેટલું આવશે? તો ગણતરી ગોલા મેથડથી કેવી રીતે કરો છો? આ ઓક્સિજનના ફોર્મલ ચાર્જની તો એની બાહ્યતમ કક્ષામાં હોવા જોઈએ 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજન છે એટલે કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. 7 છે, એક વધારાનો છે એટલે આનો ફોર્મલ ચાર્જ -1 આવવો જોઈએ. જો ગણતરી કરું તો એના કેન્દ્રીય પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6. સોરી, મુક્ત અવસ્થામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઓક્સિજન પાસે 6 માઇનસ આની પાસે અબંધકારક કેટલા છે? 2 4 અને 6 માઇનસ 1/2 ઇન્ટુ એક બંધ બનાવે છે તો બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 તો -1. આવી રીતે પણ તમે ફોર્મલ ચાર્જની ગણતરી કરી શકો. એવી રીતે O3 નો ફોર્મલ ચાર્જ શોધશો તો એની પાસે હોવા જોઈએ 6 ઇલેક્ટ્રોન અને છે કેટલા? 1 2 3 4 5 અને 6 એટલે આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ 0 આવશે. O3 નો ફોર્મલ ચાર્જ તમે ગણશો ગણતરી કરીને તો 0 આવશે. આખા અણુનો ચાર્જ કેટલો થયો? તો બધાના ફોર્મલ ચાર્જનો સરવાળો કરવાનો. 0 -1 અને +1 એટલે ઓઝોન અણુ કેવો કહેવાય? તટસ્થ કહેવાય. વ્યક્તિગત ચાર્જ ભલે જુદા જુદા હોય, વ્યક્તિગત વીજભાર ભલે જુદા જુદા હોય, પણ એનો આખાનો કુલ વીજભાર 0 છે એટલે ઓઝોન અણુ તટસ્થ કહેવાય. આ તો થઈ ફોર્મલ ચાર્જની વાત. એ સિવાય ઓઝોનની બાબતમાં બીજું એક તમે એવું સમજી શકો કે મેં ઓઝોનનું જે બંધારણ દોર્યું એ આવું દોર્યું. આપણે એનું લુઈસ બીનનું નિરૂપણ આવી રીતે કર્યું ઓઝોનનું અને બધાનું અષ્ટક પૂર્ણ કર્યું. પણ એવું જરૂરી નથી આને મેં O1 કીધો, આને મેં O2 કીધો, આને મેં O3 કીધો. પણ એવું જરૂરી નથી કે O1 અને O3 વચ્ચે જ ડબલ બોન્ડ હોય અને O1 અને O2 વચ્ચે સિંગલ બોન્ડ હોય. આ બંધારણ આવું પણ હોઈ શકે. આવું બંધારણ પણ હોઈ શકે કે O1 અને O2 વચ્ચે દ્વિબંધ છે અને O1 અને O3 વચ્ચે એક બંધ અથવા તો સિંગલ બોન્ડ છે. અષ્ટક અણુ પણ પૂર્ણ થાય છે, અષ્ટક અણુ પણ પૂર્ણ થાય છે અને અષ્ટક અણુ પણ પૂર્ણ થાય છે. તો આ બંને બંધારણને ઓઝોનના સંસ્પંદન બંધારણ કહેવાય. આ બે ઓઝોનના સંસ્પંદન બંધારણ છે અને આ બંને જે સ્વરૂપ છે એને ઓઝોનના વિહિત સ્વરૂપ કહેવાય. આ બે એના સંસ્પંદન બંધારણ છે, આ બંને એના વિહિત સ્વરૂપ છે અને સંસ્પંદન બંધારણને આપણે બંને તરફ એરોની નિશાની વડે બતાવીએ છીએ. તમને ખબર છે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બનતો હોય તો પ્રક્રિયકથી નિપજ તરફ એરો દોરીએ છીએ. તો જ્યારે આવી રીતે એરો બતાવીએ પુરોગામી પ્રક્રિયા સમજાવે છે. આ પુરોગામી પ્રક્રિયા છે. જો હું આ જ એરો આમ ન દોરું તો એ પ્રતિગામી પ્રક્રિયાની નિશાની છે. આ પ્રતિગામી પ્રક્રિયા છે. જો હું એરો આવી રીતે દોરું, આવો એરો દોરું તો એ ધ્રુવીય બંધ છે, ધ્રુવીય બંધની નિશાની છે. અને જો હું બંને તરફ એરો દોરું, આવું બતાવું તો એને સંસ્પંદન સ્વરૂપની નિશાની છે. સંસ્પંદન બંધારણ અથવા તો સંસ્પંદન સ્વરૂપ છે. બંધારણ 1 અને બંધારણ 2 આ બંને ઓઝોનના વિહિત સ્વરૂપો અથવા તો સંસ્પંદન બંધારણ કહેવાય.
સંસ્પંદન રચના કોને કહેવાય? તો વ્યાખ્યા એવી આપીએ છે કે જ્યારે એક જ લુઈસ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકે નહીં, ખાલી આ એક જ બંધારણ હોય તો ઓઝોનનું વ્યવસ્થિત બંધારણ નથી સમજાઈ શકતું. જ્યારે એક જ લુઈસ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકે નહીં ત્યારે સમાન ઉર્જા, કેન્દ્રના સમાન સ્થાન અને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવતા એક કરતાં વધારે સ્વરૂપો ગણતરીમાં લેવાય છે. આ બંનેની ઉર્જા સરખી છે, બંનેનું કેન્દ્ર સરખું છે, બંનેમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, એવા એક કરતાં વધારે સ્વરૂપો ગણતરીમાં લેવાય છે કે જે અણુનું ચોકસાઈપૂર્વક વર્ણન કરે છે અને એને આપણે એના સંસ્પંદન બંધારણ કહીએ છીએ અથવા તો એના વિહિત સ્વરૂપો કહીએ છીએ. પ્રેક્ટિકલી એવું જોવા મળ્યું છે, પ્રેક્ટિકલી એવું પુરવાર થયું છે પ્રાયોગિક રીતે કે જો સામાન્ય રીતે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે જ્યારે સિંગલ બોન્ડ હોય, એકબંધ હોય, તો એની બંધ લંબાઈ 148 પિકોમીટર હોવી જોઈએ. બંધ લંબાઈ એટલે બે કેન્દ્ર વચ્ચેનું અંતર. બંધ અંતર, બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, એને આપણે બંધ લંબાઈ કહીએ છીએ. જ્યારે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો એ બંધ લંબાઈ 148, અને જ્યારે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, ડબલ બોન્ડ, તો બંધ લંબાઈ 121 પિકોમીટર હોવી જોઈએ. મતલબ કે આ બે વચ્ચેનું અંતર ખરેખર 148 પિકોમીટર હોવું જોઈએ અને આ બે ઓક્સિજન વચ્ચેનું અંતર 121 પિકોમીટર હોવું જોઈએ. પણ ઓઝોનમાં કોઈ પણ ઓઝોનનું બંધારણ લઈ લો, ગમે તે ઓઝોનનું બંધારણ, એમાં ઓક્સિજન ઓક્સિજન વચ્ચેનું અંતર 148 પિકોમીટર કરતાં ઓછું અને 121 પિકોમીટર કરતાં વધારે. આ અંતર પણ 128 પિકોમીટર મળે છે અને આ અંતર પણ 128 પિકોમીટર મળે છે. એટલે એવું ના કહી શકાય કે આ બે વચ્ચે સિંગલ બોન્ડ છે ને આ બે વચ્ચે ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ હોય તો 121 પિકોમીટર હોવું જોઈએ, સિંગલ બોન્ડ હોય તો 148 પિકોમીટર હોવું જોઈએ, પણ નથી ડબલ બોન્ડ ને નથી સિંગલ બોન્ડ, 128 પિકોમીટર છે. તો જે દ્વિબંધ છે એ આવી રીતે બંનેની વચ્ચે છે. આપણે ખરેખર જે દ્વિબંધ છે એ આવી રીતે બતાવવું જોઈએ, આવું બતાવે. અને આ જે બંધારણ છે એનું સંસ્પંદન બંધારણ કહેવાય. અહીંયા સિંગલ બોન્ડ પણ નથી પણ ડબલ બોન્ડ પણ નથી, 1.5 બંધ એવું આપણે સમજી શકીએ. અને અહીંયા પણ એવું છે, બે બંધ વચ્ચેનું કોઈ ચોક્કસ અણુનું બંધારણ એવું છે કે જે સ્થાયી છે અને એનું સંસ્પંદન બંધારણ કહીએ છીએ. સંસ્પંદન અણુને સ્થાયી બનાવે છે. હંમેશા એવા કોઈ પણ બંધારણ કે જેમાં સંસ્પંદન થાય છે, રેઝોનન્સ કહેવાય, એ અણુને સ્થાયી બનાવે છે. જેમાં સંસ્પંદન થતું હોય એ અણુની સ્થિરતા નોર્મલ અણુ કરતાં હંમેશા વધારે હોય. સંસ્પંદન સંકરની ઉર્જા એ કોઈ પણ વિહિત સ્વરૂપ રચના કરતાં ઓછી હોય છે. એટલે આપણે ઓઝોનના બે બંધારણ દોર્યા ધારો કે એના બે વિહિત સ્વરૂપ કહેવાય. આ એક ઓઝોનનું વિહિત સ્વરૂપ છે, બંધારણ એક એનું વિહિત સ્વરૂપ છે અને આ બંધારણ બે એ પણ એનું વિહિત સ્વરૂપ છે. આ બંને એના સંસ્પંદન બંધારણ છે અને સંસ્પંદન બંધારણ દોરવું હોય મારે તો હું એનું સંસ્પંદન બંધારણ આવી રીતે દોરું છું. બંને વચ્ચે આવી રીતે હું તૂટક રેખા વડે ડબલ બોન્ડ બતાવું છું. આને એનું સંસ્પંદન બંધારણ કહેવાય. આ એના વિહિત સ્વરૂપ છે. સંસ્પંદન સંકરની ઉર્જા એટલે આની ઉર્જા એ કોઈ પણ વિહિત સ્વરૂપ રચના કરતાં ઓછી હોય છે. એટલે ઓઝોનનું બંધારણ 1 અને બંધારણ 2 કરતાં એના સંસ્પંદન બંધારણની ઉર્જા ઓછી અને જેની ઉર્જા ઓછી એની સ્થિરતા વધારે. એટલે આ જ એક વધારે સ્થિરતાવાળું એક જ સ્વરૂપ છે. વિહિત સ્વરૂપોનું કોઈ સાચું અસ્તિત્વ હોતું નથી. ખરેખર ઓઝોનનું આવું બંધારણ આવું વિહિત સ્વરૂપ હોય જ ના.
ફક્ત એક જ આ જ પ્રકારનું બંધારણ એનું સાચું છે. અત્યાર સુધી એવું સમજવામાં આવતું હતું કે બંધારણ એકનું બંધારણ બેમાં અને બંધારણ બેનું બંધારણ એકમાં પુનરાવર્તન પરિવર્તન થયા કરે છે અને આવું બંધારણ આપણને જોવા મળે છે. પણ એ માન્યતા હવે ખોટી પુરવાર કરી છે. હવે વૈજ્ઞાનિકો એવું કહે છે કે અણુની રચના માત્ર એક જ લુઈસ રચના દ્વારા દર્શાવી શકાય. અને એ કઈ લુઈસ રચના? એનું સંસ્પંદન સંકરણ, એનું સંસ્પંદન બંધારણ. બંધારણ એક, બંધારણ બે એનું ખરેખર અસ્તિત્વ હોતું નથી. તો આ તો આપણે સંસ્પંદન બંધારણની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે કાર્બોનેટ આયનના, કાર્બન ડાયોક્સાઇડના સંસ્પંદન બંધારણ વિશે ચર્ચા કરીશું.